ભગવાનનો જે ભક્ત હોય ને તે ભગવાનની નિત્ય માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એક અનોખી રીત છે. જેવી રીતે ઋતુ બદલાય, જેમ કે ઉનાળો, શિયાળો અને ચોમાસું, તે ઋતુ પ્રમાણે જુદી જુદી કહેતા કે અલગ અલગ માનસી પૂજા કરવી. ઉનાળાની વાત કરીએ તો ઉનાળાના જે 4 મહિના છે તે સમય દરમિયાન ભગવાનની એવી રીતે માનસી પૂજા કરવી કે ભગવાનને શીતળ ઠંડા પાણીથી સુગંધમાન એવા જળથી સ્નાન કરાવવાનું. પછી ધોયેલો ધૂળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો. તે પછી સુંદર આસન ઉપર બિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગને વિશે સુંદર મળ્યાગર ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચરચવું. તે પ્રથમ તો લલાટને વિશે કહેતા કે કપાળને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા તથા હૃદય, ઉદર એટલે કે પેટ, સાથળ, પિંડી એ આદિ જે અંગ તેની વિશે ચંદનનું લેપન કરીને તે અંગને નિરખવા. જ્યારે ભગવાનના ચરણારવિંદ તરફ પહોંચે ત્યારે ભગવાનના ચરણારવિંદની ઉપર અને તેના તળે એટલે કે નીચેના ભાગમાં સુંદર કુમકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નિરખવા. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિ જે સુગંધીમાન પુષ્પ, જે ફૂલ તમને ગમતા હોય તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિ જે આભૂષણ તે પુષ્પના પહેરાવવા અને મોગરાના પુષ્પ જેવું ધોળું ને ઝીણું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા ધોળી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી, જેથી કરીને ભગવાનને ગરમી ન થાય. પછી તે ભગવાનને મળવું. કેટલી વાર મળવું? જેટલું તમને મન થાય એટલું મળવું. 1 વાર મળવું, 2 વાર મળવું, જેવું પોતાને હેત ઉપજે તેમ તે રીતે મળવું તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં અને મસ્તક ઉપર ધાર્યા હોય તેને કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેનું ધારવું. કહેતા એમ જાણવું છે ભગવાનનું પ્રસાદી ચંદન, કુમકુમ ને હાર તે મારા અંગમાં અડ્યા છે. આવી રીતે જો ભાવ કરીએ ને તો ભગવાન જાણે સાક્ષાત્કાર આપણી સાથે જ હોય તેવો અનુભવ થાય છે. જય શ્રી સ્વામિનારાયણ.